નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે શોધવાનો છે આપણે. સ્વાધ્યાય 3.3 પહેલાનો ચોથો. અહીં અપૂર્ણાંકવાળા દાખલા આપેલા છે. આપણે રકમ જોઈએ કે x/2 વત્તા 2y/3 બરાબર -1 અને x ઓછા y/3 બરાબર 3. તો આ રકમને આપણે લખી દઈશું. તો પહેલું સમીકરણ મળશે, એ જ રીતે બીજું મળશે. અહીં જોઈ શકાય છે કે છેદમાં જે પદો છે એને દૂર કરવા પડે, બરોબર છે. પણ અહીં આપણે શું કરવાનું છે, માત્ર સહગુણકો સરખા કરવાના છે, એ ધ્યાનમાં લઈએ. તો સમીકરણ 1 ને 3 વડે ગુણીશું તથા સમીકરણ 2 ને શું કરીશું, 6 વડે ગુણતા શું થશે, y ના સહગુણકો સમાન થશે. તો કઈ રીતે આપણે જોઈએ કે સમીકરણ 1 ને આપણે પહેલા 3 વડે ગુણીએ એટલે આપણને ખબર પડી જશે કે સમીકરણ 1 ને 3 વડે ગુણીએ, બરાબર ને. તો x/2 વત્તા 2y/3. તો અહીં થઈ જશે 3x/2 થશે. અને આ 3 અને 3 કેન્સલ થઈ જશે એટલે શું મળશે આપણને, 2y મળશે. 2y અને 3 ગુણ્યા -1 એટલે -3 મળશે. તો અહીં જોઈ શકાય છે કે શું થઈ ગયું કે અહીં આપણને 2y મળે, બરાબર. તો સમીકરણ 1 ને 3 વડે ગુણતા આપણને y ના સહગુણક 2 મળે, બરાબર. હવે સમીકરણ 2 ને 6 વડે ગુણવાનું છે, કેમ? તો અહીં પણ y ના સહગુણકો અહીં જોઈ શકાય 2y છે, તો અહીં 2y આવે એવું થાય એના માટે, બરાબર ને. અહીં આપણને પ્રશ્ન થાય કે આ સમીકરણને 6 વડે કેમ ન ગુણ્યા, આ સમીકરણને 6 વડે ગુણવા પડે. તો અહીં આપણે 2y ની જરૂર છે એટલે 6 વડે, નહીં તો 3 વડે ગુણીએ તો કેન્સલ થઈ જાય, બરાબર ને. તો સમીકરણ 2 ને 6 વડે ગુણીએ તો સમીકરણ 2 6 ગુણ્યા સમીકરણ 2 લખીશું x ઓછા y/3 બરાબર 6 ગુણ્યા શું હતા, 3 હતા. તો 6 ગુણ્યા x ને 3 અને 6 નો ભાગ ચાલશે એટલે 3 દુ શું થશે, 6 થશે. એટલે આપણને શું મળશે, અહીં 2 મળી જશે એટલે 2 ગુણ્યા y થશે, બરાબર. તો અહીં જોઈ શકાય છે કે આપણને શું મળ્યા, 2y મળ્યા ને બરાબર 6 તરી 18. તો સમીકરણ 1 પરથી આપણને સમીકરણ 3 મળ્યા, જેમાં +2y અને સમીકરણ 2 પરથી આપણને મળ્યા, અહીં જોઈ શકાય છે કે સમીકરણ 4 મળ્યું જેમાં -2y છે. હવે એક પદ પ્લસમાં અને બીજું માઇનસમાં છે તો આપણે અહીં લોપની રીતમાં બાદબાકીનો ઉપયોગ નહીં કરીએ, સરવાળાનો ઉપયોગ કરીશું. તો સમીકરણ 3 અને 4 નો શું કરીશું, સરવાળો કરતા સમીકરણ 3 અને 4 નો સરવાળો કરીશું. તો સમીકરણ 3 લખીશું 3 ની ડાબી બાજુ વત્તા સમીકરણ 4 ની ડાબી બાજુ બરાબર સમીકરણ 3 ની જમણી બાજુ વત્તા સમીકરણ 4 ની જમણી બાજુ, બરાબર. તો અહીં જોઈ શકાય શું થશે કે 3x/2 વત્તા શું થશે 6x. અહીં +2y છે -2y, તો આપણને ખબર છે કે બંને સંખ્યાઓ સરખી હોય અને એક પ્લસ હોય એક માઇનસ હોય તો શું થશે, તો સરવાળો આપણને 0 થઈ જશે એટલે આ પદ લખવાની જરૂર રહેશે નહીં. તો 2y કેન્સલ થઈ ગયા, બરાબર. +2y -2y, તો અહીં વચ્ચે સરવાળો છે એટલે -2y જ કહેવાય. તો 2y -2y. તો હવે આપણે લખીશું તો કે 3x/2 વત્તા 6x. આ બાજુ શું તો કે +18 છે -3 છે, 18 ઓછા 3 થઈ ગયા એટલે 15 મળે. હવે 2 નો લસા લઈ લીધો તો શું થશે, 2 ગુણ્યા 6 એટલે 12 થશે અને બંનેના છેદમાં 2 આવશે. તો 3x વત્તા 12x/2 થઈ ગયા બરાબર 15. 2 15 ના ગુણાકારમાં જશે, આ બંનેનો સરવાળો થશે 12x વત્તા 3x એટલે 15x. બંને બાજુથી 15 કેન્સલ કરો અથવા શું કરશો, આ 15 દુ 30 કરી નાખો, બરોબર. તો 30 અને પછી x ના ગુણાકારમાં છે ભાગાકારમાં લઈ જાઓ તો બંને રીતે થઈ શકે. અહીં 15 કેન્સલ કરો તો સીધા x બરાબર 2 મળી જાય છે, બરોબર. અથવા તમે બંનેનો ગુણાકાર કરો એટલે 15 દુ 30 ભાગ્યા 15 કર્યા તો 30/15 એટલે પણ આપણને શું મળશે, 2 મળશે. ગમે તે રીતે ઉપયોગ કરી શકો. માટે x બરાબર શું મળ્યા, 2 મળશે. હવે x બરાબર 2 છે જે આપણે શું કરીશું કે આપણે સમીકરણ 3 માં મૂકી દઈશું, બરોબર. સાહિત્યને ધ્યાનમાં રાખીને ચાલીએ છીએ. તો શું થશે, તો x ની જગ્યા ઉપર આપણે 2 મૂકીશું. તો સમીકરણ 3 માં x બરાબર 2 મૂકતા 3/2 ગુણ્યા x હતા, x ની જગ્યા 2 વત્તા 2y બરાબર -3. તો એ શું થશે, 2 કેન્સલ થઈ જશે, અંશ અને છેદના વચ્ચે શું 3 વધશે, 3 વત્તા 2y. આ +3 છે બરાબરની સામે જશે એટલે -3 થશે. ઘણા શું કંઈ ભૂલ કરે છે, આ 3 ને એ બાજુ લઈ જાય, આ બંને 3 ઉડી ગયા એવું ન થાય. આ 3 સામે જશે એટલે -3 થશે, -3 ને -3 બરોબર.
તો સંખ્યાનો સરવાળો ચિહ્ન માઇનસના માઇનસ એટલે -6 મળશે. તો 2y બરાબર -6. અહીં ખાસ ધ્યાન રાખવાનું શું થશે, સંખ્યાનો સરવાળો અને ચિહ્ન માઇનસના માઇનસ, બંને ઋણ સંખ્યા હોય તો સંખ્યાનો સરવાળો થાય અને ચિહ્ન માઇનસ જ મળશે. તો 2y બરાબર -6 મળે. અને હવે અહીં yના ગુણાકારમાં 2 છે, ભાગાકારમાં જશે એટલે 6 ભાગ્યા 2 એટલે 3 મળશે. કેવા તો માઇનસ હતા એટલે માઇનસ મળશે, માટે y બરાબર -3. આમ આપેલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર કેટલા, તો કે 2 અને y બરાબર શું મળે, તો કે -3. તો આ રીતે આપણે આ દાખલાને ગણી શકીએ. તો 2-3 જગ્યાએ નાની નાની કાળજી લેવાની છે. ખાસ ધ્યાનમાં રાખવાનું કે સમીકરણને કેટલા વડે ગુણવા એ કાળજી રાખવાની, કારણ કે કયા સહગુણકો સરખા કરી શકાય, બરાબર. એક્સના બી કરી શકાય છે, અહીં આપણે વાયના કર્યા છે, બરાબર. એ પછી સમીકરણોની વ્યવસ્થિત કેમ કે સરવાળો લેવામાં કાળજી રાખવાની છે, તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. અને પછી આપણને એક્સ મળી જાય અને એક્સને મૂકીએ સમીકરણમાં એટલે વાય મળે. તો આ રીતે ઉકેલ મળી શકે છે.